જ્યાં ક્ષત્રિય સમાજ અને એને સહયોગ આપવાવાળા સમાજો હતા એમને ખૂબ ઊંચું મતદાન કર્યું છે અને સામાન્ય પ્રજા એટલે કે ગુજરાતના નાગરિકોએ નિરસ્તાથી મતદાન કર્યું છે. કારણ કે એમને ક્યાંય એવું લાગ્યું નહીં કે આપણે મતદાન કરવા જઈએ ઉત્સાહથી, અને અમે ઉત્સાહથી મતદાન કર્યું કેમ કે અમારી અસ્મિતાનો સવાલ હતો. અને આને આપણે કોઈ હાર જીતના સ્વરૂપે અમે જોતા નથી. ગુજરાતભરમાં મતદાન હવે પૂરું થઈ ગયું, પરંતુ પરસોત્તમ રૂપાલાના વિરોધે ગુજરાતભરમાં અત્યારે માઝા મૂકી છે. મતદાન પૂર્ણ થતા ક્ષત્રિય સંકલન સમિતિએ મોટો દાવો કર્યો છે. શું છે એ દાવો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો હવે ક્ષત્રિયોએ ભાજપને 7 જેટલી બેઠકો પર ચીમકી આપી છે. જી હા, મતદાન પૂર્ણ થતા ક્ષત્રિય સંકલન સમિતિએ દાવો કર્યો છે કે ગુજરાતમાં ભાજપ 7 જેટલી બેઠકો ગુમાવશે. ક્ષત્રિયોએ ભાજપ પાસે ન્યાયની ઘણી આશાઓ રાખી, શાંતિપૂર્ણ રીતે આંદોલનો પણ કર્યા, પરંતુ ભાજપે ક્ષત્રિયોની માંગણી તો ન સ્વીકારી, પરંતુ ક્ષત્રિયોને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા. ત્યારે એ ક્ષત્રિયોને સાંભળીએ કે તેઓ ઉગ્ર રીતે ભાજપ પર ચરમસીમાએ તેમનો ગુસ્સો છે, ત્યારે તેઓ ત્યારે શું કહી રહ્યા છે. અમારું જે વિશ્લેષણ છે અમારા સૂત્રો પાસેથી ને અમારા કંટ્રોલ રૂમમાં જે અમને ફીડબેક મળ્યું છે, અમે પત્રકાર મિત્રોને પણ પૂછ્યું છે, અમારા ત્યાંના આગેવાનો સાથે પણ અમે સતત સંપર્કમાં હતા. એ પ્રમાણે જોઈએ તો 7 બેઠકો એવી છે, અત્યારે બેઠકોના નામમાં હું પડતો નથી, એ ભારતીય જનતા પાર્ટી, ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો અને ગુજરાતની પ્રજા કે જે પ્રજાને અમને દબાવી હતી, એમાં કર્મચારી પણ આવી ગયા, એના કારણે 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે. એ સિવાય 4 બેઠકો એવી છે કે જેમાં રસાકસીનો માહોલ છે. કારણ કે તમે જોશો, તમે મીડિયાના મિત્રો જાણો છો કે ક્ષત્રિય સમાજના પાર્ટ 2 આંદોલન પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન 5 લાખની લીડની વાત કરી નથી. 5 લાખની લીડથી અમે જીતીશું એવું જે શરૂઆતમાં કહેતા હતા, 5 લાખ શબ્દ એ લોકો ભૂલી ગયા, કારણ કે અમને વાસ્તવિકતાની ખબર પડી ગઈ. અને બાકીની જે બેઠકો છે એમાં કોઈ જગ્યાએ 5 લાખથી વધારે લીડ, 5 લાખથી ઓછી થશે, વધારે લીડ આવવાની કોઈ શક્યતા નથી. એટલે આ તબક્કે હું પત્રકાર મિત્રોનો, અમને સહયોગ આપનાર તમામ સમાજોનો, રાજપૂત સમાજ ભવન ગોતા એના પ્રમુખ શ્રી યશવંતસિંહજી અને તમામ ટ્રસ્ટી મંડળ, અને જ્યાં જ્યાં અમારા ભવનો હતા ત્યાં અમે આ અસ્મિતા આંદોલન માટે જે માઇક્રો પ્લાન ઘડ્યો હતો, અને જ્યાં જ્યાં સમાજ ભવનોમાં અમને આ મદદ મળી, કારણ કે સમાજ ભવનો તો છેવટે સમાજની અસ્મિતા માટે હોય છે, સમાજ માટે હોય છે, એ તમામ રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજના ભવનોના ટ્રસ્ટીશ્રીઓનો પણ આભાર માનું છું. એટલે ઓવરઓલ કહી શકું કે કોઈ ઘર્ષણ ના થયું. પહેલા જ દિવસથી અમે કહ્યું હતું, નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડી. અમારી આટલી બધી રેલીઓ થઈ, જાહેર સમારંભો થયા, રતનપરથી શરૂ કરીને છેક છેલ્લે ખેડા સુધી ક્યાંય પણ પ્રજાને તકલીફ પડે એવું અમે કર્યું નથી. તેમ છતાં અમારી કોઈ રેલીથી, સભાથી, મહાસંમેલનથી ગુજરાતની પ્રજાને, નાગરિકોને તકલીફ પડી હોય તો હું સંકલન સમિતિ વતીથી એમની માફી માગું છું. આપ સૌનો આભાર. એવી હું અત્યારે હાલ બેઠકો નહીં કહું, પણ મારા પાસે પાક્કી માહિતી છે કે 7 બેઠકો એવી છે, સૌરાષ્ટ્રથી શરૂ કરી અને છેક દક્ષિણ ગુજરાત સુધી, કે જેમાં ક્ષત્રિય સમાજે ખૂબ ઊંચું મતદાન કર્યું છે. હું મારી વાત કરું તો મારા ગામમાં 2019માં સરેરાશ 33% મતદાન થયું હતું. એ મતદાન ક્રોસ કરીને મને સમાચાર મળ્યા 5 વાગે, ત્યારે 50% થઈ ગયું હતું. અને હું 10 વાગે પહોંચ્યો તો અમારે તમામ માતાઓ બહેનોનું વોટિંગ પૂરું થઈ ગયું હતું. ક્ષત્રિય સમાજની વાત કરું, એવી સ્થિતિ રાજકોટ, એવી સ્થિતિ જામનગર, એવી સ્થિતિ ભાવનગર, એવી સ્થિતિ સુરેન્દ્રનગર, એવી સ્થિતિ કચ્છ, જુનાગઢ, ટૂંકમાં ક્ષત્રિયોનો જ્યાં પ્રભાવ હતો, પાટણ, આણંદ હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, આ બાજુ આપણે જોઈએ તો બારડોલી હોય, તમામ જગ્યાએ જ્યાં ક્ષત્રિય સમાજ અને એને સહયોગ આપવાવાળા સમાજો હતા એમને ખૂબ ઊંચું મતદાન કર્યું છે. અને સામાન્ય પ્રજા એટલે કે ગુજરાતના નાગરિકોએ
નિરસતાથી મતદાન કર્યું છે. કારણ કે એમને ક્યાંય એવું લાગ્યું નહીં કે આપણે મતદાન કરવા જઈએ ઉત્સાહથી, અને અમે ઉત્સાહથી મતદાન કર્યું, કેમ કે અમારી અસ્મિતાનો સવાલ હતો. અને આને આપણે કોઈ હાર જીતના સ્વરૂપે અમે જોતા નથી. અમે તો ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે, પણ અસ્મિતાની વાત હતી. એટલે વિજય પરાજય કરતાં સમાજ આખો એક થયો, શિસ્તમાં રહ્યો, સંયમમાં રહ્યો, અને ગુજરાતની પ્રજાને કોઈ તકલીફ ના પડી અને બધાએ હાશકારો અનુભવ્યો. કારણ કે અમે સરકારને પણ જ્યારે વડાપ્રધાન શ્રી આવ્યા ત્યારે સહયોગ આપ્યો હતો, ક્યાંય કોઈ વિરોધ કર્યો નહોતો. એટલે અમે અમારી ગરિમા પૂર્ણ રીતે બતાવી છે. ભાજપે અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ આ તો ક્ષત્રિયો કહેવાય. ભાજપના ડેમેજ કંટ્રોલ, અડધી રાત્રે બંધ બારણે ચાલતી બેઠકો, પત્ર લખી માફી અને જામ સાહેબના હસ્તે મોદી સાહેબને પાઘડી અને આશીર્વાદ. તો ભાજપના આ બધા જ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા. ક્ષત્રિયોને તો ન્યાય જોઈએ. તો હવે જોવાનું રહેશે કે ભાજપને લોકસભા ચૂંટણીના પરિણામમાં ક્ષત્રિયોનો વિરોધ જે છે તે કેટલા અંશે નુકસાન કરાવી જાય છે. તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.